પાલ પોલીસ દ્વારા એક જ તપાસમાં 3 ગુનાનો ભેદ ઉકેલ્યો. સુરતની પાલ પોલીસને મળી મોટી સફળતા. 5 શખ્સોની ધરપકડ. સુરત શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓ સામે ચાલી રહેલી કડક કાર્યવાહી વચ્ચે પાલ પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોપરના કેબલની ચોરીના 2 અલગ અલગ ગુનાઓનો ભેદ ઉકેલી પોલીસે 2 આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલા 3 કિશોરોને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન 1 વર્ષ અગાઉ અડાજણ વિસ્તારમાં થયેલી મોટરસાયકલ ચોરીનો ગુનો પણ ડિટેક્ટ થતા પોલીસની કામગીરીને મહત્વપૂર્ણ સફળતા મળી છે. શહેરમાં વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ, ચેઇન સ્નેચિંગ સહિતના ગુનાઓને અંકુશમાં લેવા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ જ અભિયાનના ભાગરૂપે પાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ ટીમને કોપર કેબલ ચોરીના ગુનાઓની તપાસ સોંપવામાં આવી હતી. પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) હેઠળના 2 ગુનાઓના આરોપીઓને શોધવા અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી. પોલીસને મળી મોટી સફળતા. તપાસ દરમિયાન સર્વેલન્સ પીએસઆઈ એમવી પરમાર તથા તેમની ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. સતત મોનિટરિંગ અને ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં જ સમગ્ર ચોરીના કૌભાંડનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. પકડાયેલા આરોપીઓમાં પાલનપુર કેનાલ રોડ નજીક ગિરધરનગરમાં રહેતો 21 વર્ષીય વિકાસ કરશનભાઈ ગાંગડિયા તથા રાંદેરના હિદાયતનગર વિસ્તારમાં રહેતો 18 વર્ષનો 9 મહિનાનો મોહિત રમેશભાઈ નાયકેનો સમાવેશ થાય છે. બંને આરોપીઓ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા 3 કિશોરોને પણ પોલીસે ઝડપી લીધા હતા. પૂછપરછમાં થયો મોટો ખુલાસો. પોલીસ પૂછપરછ દરમિયાન મહત્વપૂર્ણ ખુલાસો થયો હતો. ઝડપી પાડવામાં આવેલા 2 કિશોરોએ 1 વર્ષ અગાઉ અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટરસાયકલ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસ દ્વારા આ બાબતની ખરાઈ કરતા અડાજણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 303(2) હેઠળ નોંધાયેલ વાહન ચોરીનો ગુનો પણ ઉકેલાઈ ગયો હતો. આ કામગીરીમાં સર્વેલન્સ ટીમના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જયદીપ નરસિંહભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ મકાભાઈ તેમજ લોકરક્ષક વિશાલભાઈ અજીતભાઈ સહિતના પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.